ગઈકાલે તળાજા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો। વરસાદને કારણે તળાજી નદી બે કાંઠે વહેતી થઈ હતી, જેને લઈને ભીડ ભંજન મંદિરની બાજુમાં વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। તે સમયે મંદિરની અંદર એક મહારાજનો દીકરો ફસાઈ જતા તળાજા શહેર ભાજપ પ્રમુખ આઈ.કે. વાળાને જાણ થતાં તેઓએ તળાજા નગરપાલિકાના ફાયર ફાઇટર વિભાગને જાણ કરી હતી। તેની સાથે તળાજા નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ સાથે ધસમસતા પાણીમાં પ્રવાહમાં ઉતરી રહીને ભારે જહેમત કરીને સલામત રેસ્ક્યુ કર્યું હતું। આ સમગ્ર કામગીરીમાં તળાજા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર યશરાજસિંહ વાળા, ભૃગુરાજસિંહ વાળા, સુનિલભાઈ ચૌહાણ, મયુરસિંહ વાળા, મહાવીરસિંહ, ચેતનસિંહ, ગોપાલસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ, યશરાજસિંહ તેમજ દરબારગઢના યુવાનો દ્વારા ભારે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું।